વડોદરા શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ફાયરિંગની ઘટના સામે આવી હતી। 26મી જૂન મોડી રાત્રે ગાર્મેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઇક સવાર શખ્સોએ ફાયરિંગ કરી। આ બનાવમાં કાર ચાલક યુવકને ગોળી વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। વ્યાપારીએ કહ્યું કે ફાયરિંગ કરી બાઇક પર આવેલા શખ્સો ફરાર થયા। ડીવાયએસપી પીએન પટેલે જણાવ્યું કે વાઘોડિયા ચોકડી પાસે એક ભાઈ કાર લઈને જતા હતા। બે શખ્સો આવી ઓવરટેક કરી તેના પર ફાયરિંગ કર્યું। આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે હુમલાખોરોની શોધખોળ ચાલુ છે। ફાયરિંગ પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે। શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની 4 વ્હીલ કારમાં જતા હતા। એમને ઓવરટેક કરી બાઇક ઉપર બે જણ આવી એમને ફાયરિંગ કરેલું છે। એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે। હાલ એસએસજી માં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે। સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ। કેટલા રાઉન્ડ ફાયરિંગ કરી હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી। જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે। એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે। હાલ તપાસ ચાલુ છે। સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે। શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસ।